હા વાત કહું, બોલો. તમે કાલ ભજનમાં જમતા આયા? અલ્યા ભજનમાં તો હું આવું, કેમ? મારી જિંદગી બસ જેવી છે. કેમ બસ જેવી? આખો દાડો ગમે એકન ફરે પણ હોજ ડેપો હાજર થવું પડે. તો તમને ખબર છે પહેરેલાની જિંદગી કેવી હોય? વાત આવી. તો પછી બીક તો લાગે છે ને? બીક તો યાર લાગે છે થોડી થોડી તો પછી હાડાઈ વાત મેલો હા આપણે દોસ્તો. ભમરાજી એક પ્રશ્ન પૂછું પૂછો. પણ એક શરત છે હો. શાની વાળી શરત એમ છે? જો હા જવાબ તમે હાસો આલજો હા તો એક થાપસો અડ્યો, હા અને જવાબ ખોટો આલજો હા. તો બે થાપસો અડ્યો. આપ તો મારે જ ખાવાની છે. તો એટલે ભૂલી જાવ ભાઈ, મને જોડતો ભાઈ. હા એમ આપ તો નથી મારે જ ખાવાની એમ થોડું ચાલે. તમે બોલો પ્રશ્ન કહો હવે. હેડો. ચિયું પક્ષી ઝડપથી ઉડે એમ કો મને પેલા. જેને ઉતાવળ્યું ઉડે. અલ્યા તમે હમો જવાબ જ આલતા નહીં લે. અલ્યા પણ હમજ હવે તો જેને- સુધરો, પણ હવે તો સુધરો. અલ્યા પણ જેને ઉતાવળ્યું ઉડે તાને ના શું? ઉતાવળ પણ વાત હાસી, પણ આવતો પ્રશ્ન જવાબ છે ઉતાવળ એટલે હા. આમ ઉડે ઝડપથી કોણ એમ. આ તો ઉતાવળ્યું હોય ઉડે ને. એટલે તમને નહીં પહોંચી કરે હેડો. તો પછી ઉતાવળ હેડો આપણે ઉડે. આપણે તો કોઈ નરવા છે આરામથી હેડે હળવા હળવા. એ વાત હાસી. તો પછી હેડો હવે. લેવડો તાને ભમરા જેવા ગૌશાળા જઈ આપણે બે હ હા હા ગમ છે. બધા આબા નથી, બધા બે વાત કર. હવે તો એમ જ, ઓહો આ એક બીજો આવે ને. કેમ છે? શાંતિ રાઘવન શાંતિ છે બસ શાંતિ. લેવડો માર મોળો તો માર જાવ કેમ જો જાવ અરે આ ઘરે ટોબો દ ભેગા કર્યા હવે 4 થી 5 પણ ટાઈમ સાર તમારે નાખો તમારે કાયદેસર હવે નાખવી પડે. કેમ તાની તમે આમ તો ગમમાં કહેતા હતા કે મને કે સાર દાંતેડું ના પકડો એમ તો કહેતા હતા. સમય સંજોગે બધું કરવું પડે. હવે અમે તમને કહેતા હતા કે ભાઈ દાડો સમય આવે આપણે કરવું પડે. ના વળી કેવું છે મોટી મોટી વાતો કરતા હતા. આપણે જ અડધા છે દાંતેડું ના પકડે. હવે તો આઈ ગયા પણ ઈ તો દાંતેડું પકડવું પડે, સારે નાખવી પડે ને દોવાય પડે. હાલ તો હવે કરશું એમ નહીં ઘણી વાર હેડો બે હાથ કરી ના ટાઈમ જતો રહે ને તો દોવા પછી પેલી દોવા નહીં કેતી. જોવા નહીં દેતી. મારા વગર દોવા નહીં કેતી હાલ. ઓહો. એટલે આને થઈ ગઈ. બોલો બોલો કે ગોમ ગયા ના ના તો ના ના ગોમ નથી. આ હોય સોદલો કરવા શાક ચીકુ ખાધું તું? ના રે શાક ચીકુ ખાધું લાગે જો ચીકુ શાક ખાધું લાગે તમે ગયા તા? તમે વહીને જેવું ચીકુ શાક ખાધું આ એક દાડો રાતના ખાઈને આ તમારો આવે. પણ અમારે તો હવે કોક કોક દાડો છે ને હાલ ધોરમ તો હવે આ પહેરીને શેળો નીકળી જાય વળી સોનમાં કહેડાય ના કરે પેન્ટ થોડું ઘેર હોય પેન્ટ પહેર એટલે અમે ઈ પહેર ખાધું ચીકુ કઈ ને બસ બસ કઈ ગયો એટલે હા યાર કઈ લો કાઢાની બહાર ધોઈને આવો ફટાફટ. હું કહેતો હતો આપણે આગળ વાત ના કરી કે પેલી જિંદગી અમારી કેવી છે કે આખો દાડો ગમે બરો પણ હોજના હાજર થવું પડે. આ ડેપું કઈ છે. હા ફોન આવ્યો હોય છે. આની પછી હાજર થવા જોઈએ છે ને ખબર છે ઘેર પછી ચમચમ તો હશે ખબર છે. ઓળખો જ છો તમે નહીં ઓળખતા? પરબતજી અમારા તો શીખર ક્યાં જતા રહ્યા છે હમણાં ઘણા દાડાથી ભેગા થતા છે નહીં. આ ક્યાં આવ્યું છે? ઓહો, લ્યા તારી દા. હા અલ્યા પરબતજી શું પણ આવા આમ છોકરા જેવા નાટક કરો છો લ્યા? અલ્યા આ શું પહેર્યું છે? દાડા દાડા તમે છે ને છોકરા જેવા નાટક કરતા શીખ્યા છો હવે? ડોશી બોલે છે શું બોલે છે? અમે નહીં પહેરીને ફરતા, અમે કાલે જ બગડ્યા છે. કોઈ વાત સાચી તમે કાંઈ બગડ્યા પણ પણ એમ નહીં આપણે જે જૂનો પહેરવેશ હોય એ ના મેલાય પછી આવા નાટક ના કરો. એ કાબર ચિત્ર કાગડા જેવો. મને વળી એવું લાગ્યું કે હું કેવો લાગુ છું એમ. શું કેવા લાગો છો? હું શું કહું? પેલા હારું છે ને પેલું સોડ્યું છે ને પણ હારું થોડું મગજમાં ભારું ભારું લાગે છે. ઈ તો મને તો ઊંઘ જ આવતી નહીં. મને એવું ના આ તો પીતા છે આ તો પીતા છે પણ સોગન ખાતા એની જ્યાં તો સારું હતું યાર. હા હા ચાલો ચાલો યાર તમારે હોય ઉભા ચલી કા રહેવો હવે? પણ તમે ત્યાં ભેળાય થતા નહીં તો તું તમે ફોન બંધ કર્યો? એટલે પરબતજી હું શું કહું છું એટલે છે ને હા બોલો મારે તો હારે મગજ કોમ નહીં કરતું, થોડું પી લીધું હોત તો સારું હતું. એટલે થોડી મેલ્યો છે ને હવે તમે પી લેવાની વાત કરો છો? થોડી મેં લેવી કોને ખબર છે? રાજભાન એકલાને ખબર છે
અમે પેલા બધા તો આપણે દારૂડિયા જ ગણવાના છે કે આપણે દારૂ પીવા છે ને પત્તે રમવા છે. અલ્યા શું ફરક પડવાનો છે? પણ તમારી ઉંમર છે હવે તો જુબાની કિંમત હોય થોડી ઘણી. એટલે પણ મગજ કોમ નહીં કરતું. આ 3 દાડેથી ગામમાં આવવાની ઈચ્છા નહીં થતી. બોલ શું કરું? એવું તો મને ઊંઘે ગતું આવતી નહીં યાર. 3 દાડાથી તો ઊંઘો જ નહીં હજી. તો એટલે તો કઉ છું કે એક એક મારતા વાળું. ના થોડી જુબાની કિંમત રાખવી પડે યાર. એમ કરું હું એટલે પણ મગજ કોમ નહીં કરતું. હમણાં બસ પેલા આગળ છે ને હમણાં આડાવડું બોલી જાય. હમણાં ઝઘડો થાય લ્યા. પણ યાર બેસે મેકા હે તો પછી તો ને આ લીધા કોઈ કહે ને આપણને તો કશું કોઈ ખબર જ નહીં પડે. ના હેડો તમે ખબર નહીં પડે એમ નહીં. હેડો હેડો એ મેકા હે પાછું. એ નહીં તો આવું થોડું જો. હાઉ બધું બરાબર છે. ભોળાનાથ દર્શન બીજા કરી હાઉ આપણે ઓય પહેવાનું પેલા બોલાવો આપણે બરાબર છે. હા બરાબર છે. હેડો દર્શન કરો શિક્ષો હા આપણે પેલા બે દારૂડિયા આવે. ઓય એ આપણને કેતા હતા ફોન કર્યો તો હા હજી એ કે આવો છો તો કીધું આવો હતા. આવવાનું હું ટાકાનું ચોય પીન પડ્યા હશે ઊંધો. હવે ફોનમાં એમ કીધું ફોનમાં હમણાં બોલતા હતા કે અમે આવો છે એમ કીધું આવતા હોય તો આવો હડો તાણ બધાને ફોન કર્યો છે. હવે ને વેલા પેલા પહોંચી જાય છે ઈ તો. હવે વાત આવી આજ તો હમણાં બોલ્યા હતા. હમા બોલ્યા હતા. વાત તો હા હમણાં તો આવી તો બરાબર છે. હેડો આવશે આવશે. આવશી તો આવી જ વાત. દર્શન કરી લે. હા હા દર્શન કરો પર હેડો. જય ભોળેનાથ હર મહાદેવ. જય નંદી મહારાજ. જય કૃષ્ણ. લાવ સોદલો કરું. આટલી વાર તો આખા ગામમાં થઈ રહ્યો છે એટલે. અમે મહારાજ નહીં પણ તો થોડું ઘણું આવડવું જોઈએ. આવડતું નહીં. હવે શું કરું? ભાઈ મસ્ત લાગે. Complete? કમ્પ્લીટ. બાર થોડો લોડો. હા હા જોવા દે તમે. હવે જોવા ના હોય બરાબર છે હો. તો સરસ છે. તમારે હવે આશે કરી દે. આ તો એક કરું પર હું કઈ નામ લાગુ. અરે પાસમાં જઈને કરો. કાસે રાખો છો? અરે જય ભોળેનાથ. ખૂબ જાડો છે. જાડો જ જોવે તાણ તમે વળત તો પાતળા છો તો એટલો જાડો સારું લાગે. એ તો ભારે થઈ જાય ને. હા આ એ વાત આવી. જાડો જય ભોળેનાથ. પગ્યા છે. જાડો. ભક્ત જ બેઠા છે મંદિરે. જય ભોળેનાથ હર મહાદેવ. તમે તો શ્રાવણ માં બેઠા જ નહીં આખો મહિનો. અરે ઘણું હારું. સરસ ઘણું હારું. જય હો જય હો. તમે તાર લગભગ હું પાડ્યા હતા સેવા કરવા નહીં ના બરાબર જય ભોળેનાથ. હા. જય હો. કોઈ મીટિંગ બીટિંગ છે શું? હવે meeting છે. મીટિંગ રાખી જાતા ને કે કેવા અમે આવા હમણાં હાલો, આવો. બેઠા આવીએ હો. જો આપડે બે હતા ને પેલા બધા આવશે હા હા અને આપણે તૈયારી કરે એટલી વાર હા બરાબર છે. આવ્યું નહીં આપણે બે જ પેલા આવી ગયા એ તો આપણે કાયમ થી આપણે જ પેલા આવો હો, પણ કયો આવે બીજો. જો નેટ પાત્ર બે હતા ના અને એક વાત કહું નેટ પાત્ર કરી ને પાછા બી ચાલજે ને અમે મસ્ત પ્લાસ્ટર બધા સરસે પણ તો પેના હાલ અને એક વાત કહું તમે બોલો આટલું મંદિર આટલું મસ્ત સુધારી ને તો જેવી મજા આવે છે આમ બેહવા ઉભા છે. આટલા બધા બેઠક છે ને આપણે સુધરી જોડે આપણે બેહવા થાય હા આમ જેવું એક નંબર લાગે છે મજા ને આવી જાય છે આવું તો તો હોય જ ના આવું તો ને વાત હાચી છે 24 કલાક માણસોની હાજરી ફૂલ સેવા હોય ભૂલ સેવા હાચી વાત છે. ચા પાણી નાસ્તો ગમે ત્યારે કોઈ પણ બહારનું વ્યક્તિ આવે ને તો પણ આમ 2-5 મિનિટ તો લાગે એમ કે ના મજા આવી જાય છે એમ. શું કેવું? તો આપણે જો ખબરદાર બેઠા છે કમ્પ્લીટ તૈયાર વાત હાચી છે પણ તો 24 કલાક હાજરી હા 24 કલાક હાજરી આપે છે. એટલે હું શું કહું આપણે આખો શ્રાવણ મહિનો તો પીઠામ ને પીઠામ કાઢ્યો છે
કદી શંકરના મંદિરે જ્યાં નહીં દર્શન કરવા. આજ તો હવે તો આપણે ઘણા દાડાથી છોડી મળ્યો. આજ જોડો દર્શન કરતા હોય. ઓહો શું કર્યું છે ઈ તો જુઓ તમે. તો પણ આપણે બીજા આડા ઊંચા આયા છે કે મોય અંદર વળ્યા હોય કે જીએ? મેં કઈ આયા જ નહીં. નહીં તાજા કે બીજા આડા ઊંચા આવ્યા ચોઈન વાડમાં પડ્યા હોય. શું આવા છે ભાલ્યું હોય કે આવું કર્યું છે ભક્ત? ઓહો કેટલું તો મસ્ત બનાવ્યું છે. આહા. પણ અમે છોડી મળ્યો હોય. આ કેટલા દાડા છે? હા કે શ્રાવણ પટ્યો એટલે છોડ્યો એટલે આયા. આમ તો આટલા દાડા ની ચોય વાડમાં પડ્યા હોય. શું આવા કો? હા સારું. અલ્યા લાકડી લઈને બેઠા છે. ઓર રાખજો ને કે શેપટ પડી જાય હોય આપડી. એ આપણે બોલ્યા ને એટલે એ સમજી જાય. ના બોલે. હા એમ તો આપણે મોની એમ તો પાછો વગે ટંકો તો ઘણા ટાઈમે આયા છો. હા. એ વાત કહું, આમ તો આ ચંદન પડી છે. હેડો તિલક કરો પણ એવું હવે તો આપણે સુધરી ગયા. ચાલો હું તો વાત કરું. હા મસ્ત મારે મસ્ત કરતું મારું. અરે મસ્ત લોબો લોબો. હા લોબો બસ તાયડ. શંકર દાદા હવે જો જવાનું છે આપણે પેલા ઓય બેઠા કે યાદ આવવા છે એવું. હવ ભક્ત તો મંદિર. જય ભોળેનાથ. જય ભોલેનાથ. આમાંની છે ને આ કોનોડા દાડા છે ને એ 2 લાખ નું છે ને એનું ઢૂંગણું પડ્યું છે. હવે પણ આપણે બધું સાફ થઈ ગયા છે. હવે એટલે પછી શું કરે હવે મારે જતું છે. એ તો રોણી જતો ને ચાણી. એટલે છે ને આ પેલા રાજભા પછી મળી ગયા કે જુગાર રમતા હારી ગયા તા ને બધું જોયું હતું. હા એટલે જ તાણે એટલે બધા રાજભાઈ દાડે મળી ગયા કે આજ પછી એને આપણે પેલા તળાવની સાક્ષીએ દારૂ છોડાઈ દીધો છે. એમ દાડાને છોડી મેલ્યો છે. તમને જોઈને ભોળાનાથ મળ્યા. હાલ થોડું મગજમાં એમ થાય જ છે કે પી લે પણ તો આ થોડું કંટ્રોલ કરે છે. એટલે જ વળી આજ ઘણા ટાઈમે આ દર્શન કરવા આયા. મીટિંગ માં કાનૂન ના બોલાય ને કોઈ ઉડાવજી પાછા. એટલે ના ઉડરાવી એમ તો મોની આપણી વાતો યાર. એટલે ઘણી વાતો કરો તમે શું થાય ભાઈ? કોઈ ના થાય તો 2 કલાક છે જેમ કોઈ આવી ના ફોન કરે તો નહીં તમે ફોન તો કર્યો તો આવવાનું કહેતા હતા. હવે આવતા જ હશે લગભગ તો. પણ આ તો 4 ના બેઠા આપણે હોય. આવતા છે હવે જો પેલા બે દારૂડી આવી છે એનું જો આપણે ઠકાણું કહેવાય. નહીં ઠકાણું એટલે જ કહું. પેલા એનો ઠકાણું છે કે હીરા આવશે. એ બધા રાજભા ને પેલા સરપંચ ને દર્શન કાકો અરે બધા આવશે. પણ બધા આવવાના હતા. એ આવશે. પણ 4 નહીં આપણે 4 ના આવીને બેઠા છે. આવતા દસી ઉકળે વાટજો ના આવે તો આપણે ઘેર જઈએ. હવે ને પેલા 2 દારૂડિયા ચોય પી પડ્યા છે. એનો ઠકાણું નહીં પણ પેલા આવશે. એનો ઠકાણું નહીં. એ તો બંને ચાલતી રહ્યા આવે. હવે આવશે આપણે. આયા કે ઓહો ભમરાજી તમે 4 ના સીધા હેડવા મળ્યા. અમે તો આઠમ ની વાત ને સીધા થઈ ગયા છે. પણ આઠમ ને શું કર્યા? મને નાટક શું કર્યા? ચાલ હું વાટે એ જ કહેતો હતો. કેવો લાગો છે? શું કેવો લાગો? કેવો લાગે? વરા ખાઈ ગયા છે. વા લાગો છે. એવું તો તમે ગયા ગો? ના ગોમ તો નહીં ગયા. ઘેર ના ઘેર હતો પણ આપણે પકડતો હતો કે ના ના શીખું શાક ખાધું તું. આ ચોમાહા ને શીખું શાક ખાધું તું કે ખાધું તો છે. આ તમારે કેવું છે? ઈ વાતે 100% હાચી. એમને ઓબળો તમે ઠંડા જા તો કાગડા જેવો નાટક કર્યા વગર મિલતા નહીં. કાગડા જેવા લાય કાપડ લીધા. પણ અલ્યા ચોમાહું તું કે છે તું બોલે છે ધોળો લુગડે બગાડો છે તમે. પણ વાત હાચી પણ આ તમે આવો ના આવો તમે કહેશો પણ છોકરા થાય છોકરા શું કહે તમે કહેશો પેલા ભાઈ આવો કે લુગડો પહેરો તમે. આ તો આપણે કંઢીએ ને પહેરવેશ છે તો આપણે પહેરવો પડે કે લુગડો બગડી તો શું પલા તો પેલા વાળી છે કે બગલા આવે રંગ બદલવા મળ્યા એવું થવા મળ્યું. હા એવું થાય પછી આ તાળી તમારે જે મોનું મોતો શું કરું બસ એ તો બધી મોનો જ કે છો જો ના મોનો જ છો કરી દેવું આ તો અને ડોશીનો ત્રાસ તો હો ને તો તમારે જાન થઈ ગયો.
એટલે સોમાવું છે લુગડા બકરી મૂકી દોરાતો નહીં. હા હારું હેડ તો હવે મિલજો આપણે શું કહેવાનું હતું કોણ એટલે તમારે એકલાની વાત નતા લઈને બેઠા બીજે રાંબા જ તે તારા નહીં કહેવાનું તો આ આઈ ગયા લ્યો કે અમે આઈ ગયા એટલે ચાલુ કરો થઈ ગયા અમે ક્યારના અહીં બેઠા, અમે કોઈ સારું નહીં. બેઠા હો કણ તો આને હવે ચાલુ કરો કેમ કોઈ ટાઈમ થઈ ગયો છે ચાલો એટલે જવાનું જોઈ આ પિયા પિયા જવાનું થઈ ગયું ના થાય તમે છોડી મેલી ક્યાં ના ગયું આજે તો દાડો અમુક ના દાડો તો ના સુધરો ના સુધરો અમે પરબતજી દે ને દાડો પૂર્વમાં ઉગે આથમણો ઉગે ઈ હું માનું, પણ તમે બે દારૂ છોડો ઈ હું ના માનું. એવું આ વાત મોઢામાં આવે એવું છે જ નહીં. પણ તમે આપણે રાજભા હમણાં આવે ને એટલે તમે પૂછી લેજો જોઈએ રાજભા. હા રાજભા તમને ખબર હવે આયા નહીં તમે ફોન નતો કર્યો તો તમે તો રાજભા આવીને પૂછી લો તો આપણે શું ખબર? તો તમે એ લોકો ભેગા હતા? કઈ દાડે હાજર હતા અમારે શું કેવું તમારે વફળવું હોય ના નહીં વફળવું તમે- ના વફળવું કોઈ ના વફળવું હોય તો ના ના ખબર રડો આપણો. હા ના વફળવું તો પાછા ખબર. આ સોડી મેલ્યો છે કે? છોડી મેલ્યો એટલે છોડી મેલ્યો એની જ કહાની કહું આ તો તમને કોણ? તો શું થયું ખબર તમારે પેલા દાડે આઠમ ના દાડે છે ને આપણે ગામમાં વરઘોડું પડ્યું ને ઓય. એટલે અમે ઘેર જતા હતા પરબતજી બે જણા ભેગા થઈ ગયા એ તો તમને ખબર જ છે કે અમે બે ભેગા રહેવા વાળા નથી. હવે એટલો ઘણું લાંબુ તમે લેક્ચર તો ન છે તમારો પાર આવતો નહીં એક તો આખી કહાની ના કે આમાં કાપી કાપીને કહી દે આગળ કાપી કાપીને કહી કહાની દેવાની. નથી. આ તો આખું લેક્ચર તોડમાં ઢીચા છે આ ડોશી બીજી નહીં પાડી ઘેર જઈને લેક્ચર અભડાવજો લ્યો. પાછું પરબતજી બે ભેગા થયા અને પેલા બાજુ આપણે કાકા લાગ્યા, તમે અમદાવાદ વાંચોથી લઈને આયા. મોબાઈલ બંધ કરો. બસ, તો સારું બન્યું. હવે મારા પોતાને વધારો. હા હવે નહીં બોલો દારૂ પીવાનું છોડી દે પાછું મતલબ તો એવું ને એવું જ છે એવું છે હાલ. ઓવે તાણી. હા રેડો બંધ થઈ ગયો હવે ફોન કરો તમે ફોન કરો રાજભાન તમારે કરો તમે ફોન કરો. આપણે કઈ રાશા છે ના હવે કમાઈ હવે નવા લાવશે તો નહીં અમે તો ફોન પડી જાય કોઈ રાખ્યું જ નહીં. એના કરતા પેલા તાળામાં પડવું હતું કે? તાણી પર તળાવમાં પડીને સડે જ છે દારૂ. એવું હે? ઓવે. બરાબર. આમાં પડે થોડું તળાવની ઝાંખી છે થોડી હવે. બરાબર. આમાં નવામાં જ્યાં છે ને ના ના રે, એમાં તાણ ચક્કર બધી. પડે. એટલે જ્યાં હોત તો પછી તમારો મોઢા આવા ના હોય, તમે જ્યાં હોત તો. આપણે બીવડાવવા તો બેઠા હોય. હા. તમારા મોઢા આવા ના હોત. ઈ વાતે હાચી. આ તો આ કેમ નહીં વીસી મારી શું આ કોલમ પહેરવાના હતા ઈ આજ દેવા હતા ને ઈ અથવા એમાં જ હતા એટલે હું થોડો વહેલો ઉઠી ગયો એટલે આજ દેવા. ભૂલી ગયા ભૂલી ગયા ને કોનમ થી તો ભૂલી ગયા. હાથ નતો પડ્યો કે અચ્છા બરાબર ઈ તો લાગે ઈ ચાલો. સતત જ રહેવાનું. જાજા જાતી હવાર હવાર. સુધર્યા ખરા કે? બસ બસ શું બધા આવા તમારે બધા જો. છે ને, સુધર્યા જારું. આનો કોઈ ગામમાં કોમન અમને પહેલો ફોન કરી દેજો અમે આવી જા હવે તો ફોન કર્યો ને હવે તમે હા. સુધરી જાય. પણ ફોન આવે તો કે આવા ને આવા રહેજો. તો કે આવા ને આવા સુધરેલા. રાખવાનું છે એમ. આવા ને આવા આપણે આગળ વધારવા છે કે નહીં? ના, એટલે સુધરી જાય એમ. સુધરી જા, હવે એમ સુધરેલા ને સુધરેલા રહેજે. તરક્કી તો કરો તમે તાર જેવી કરવી હોય એવી કરો. અહીં કો. હા. એમનો આગળ તો આવશે ને. આવજો જ, હા. ને કે આવું ખાલી ખાલી છે આવા ને આવા રાખવાનું થાય એમ. ના, ના, ખાલીની ભગવાન વાળા ના કરે. સુધરેલા રાખ. હા, હા, હા. સુધરી જાય એટલું આ બી અમે તમારા દાડાના 50 રૂપિયા બચી ના ગયા એની શાકભાજી નહીં આવે હોજ ના હવાર આવે છે? તો પછી બધી હવનો સમય આવે લે હવે આવે તો તો ના પછી- આવે પણ હું શું વાત કરી? પણ તમારો હવે આવ્યો છે તો વરાટ ઓય વિચારીને હવે ડગલું ભરજે એમ શું કેવું આપણે શું ચર્ચા માટે બોલાયા હતા બોલો? આપણે આ બળદ ને ગાડું એ બધું શા માટે લાવ્યું હતું? એ હવે બળદ ની ગાડું શા માટે લાવી ખબર છે? કૃષ્ણ ભગવાન ને આપણે વાલામ વાલું છું ગાય બરાબર. આપણે જે મંડળ બનાવ્યું છે ને એનો એક ઉદ્દેશ રાખ્યો છે કે ગાયનું સંવર્ધન થાય અને સંસ્કૃતિનું સંવર્ધન થાય. કૃષ્ણ ભગવાન એક વાલામ વાલું છે એટલે આપણે ગાયનો બળદનો ઉપયોગ કર્યો. અને જૂની રીત રિવાજ છે આપણે બળદગાડા પેલા ઉપયોગ થતો આ ગંઢીએ વાળું એટલે આપણે હીરી સિસ્ટમ રાશી બરાબર કે બધે થાય છે બીજે બધે પણ અલગ અલગ થાય. કોઈ કેમ કરે કોઈ વળી બીજું લાવે ને તે લાવે. આપણે જૂની પરંપરાથી કરે. એની પરંપરા જૂની જાળવી પરંપરા રાખો. આપણે જૂની પરંપરા જાળવવાની છે. અને અમે પાછું બીજું એમ કે
ગામમાં આપણે ગાર્ડન બળદ બધું મળી રહે એટલે બહાર જવું ના પડે હા એક એર્યું થાય મજબૂત ભરજ્યાસી પણ આમ આ બધા આયા આ બધો પ્રોગ્રામ હાસ્યો ને એ બધાનો ખૂબ ખૂબ આભાર કહેવાય કેમ કે આવડો મોટો પ્રોગ્રામ કરવો ને એટલે એટલે ગામ આપણે એટલું સંમત સારું છે સંબંધ છે એટલે સારું કહેવાય કે આ બધું થયું આમાં એક તો થયું કે આ કોનોડ આટલું તો શું કે પરબતજી આપણે આવો મસ્ત પ્રોગ્રામ થઈ ગયો અને તમારા બેનમાં સુધારો આવી ગયો સુધારો આવી ગયો હા ઘણો ખરો સુધારો આવ્યો વાત સાચી બરાબર કે Right, થઈ ગયું છે. અરે ભગત હમણાં પેલા લાકડીમાં તો આ કોળોય બતા સોળી બતા તમે ઓળખ્યા નહીં હોય એટલે ના, ના, આવો કાબર જેટલા કાગડા જેવા થઈને હોય એના એટલે કે કીધેલા કે મંદિરમાં ના વળતા એમ કહેતા હતા હોય. તો કીધ કે પછી ઈ વાતે હવે કાયમ સાચી છે કાયમ ટિફિનમાં ફરતા હોય તમે પડ્યા હશી પડ્યા હશી તમારે તો પછી. અમે એમ નહીં થયા પણ ઈ એમ જ થયા છે. જો તમે જ ચોથી જુઓ તમારો વશો ખુલી તાણ જુઓ કે ઈ તો નહીં પીતા ભગત સી વાત કહેવાય આપણે ભગવાનજી, હા બધું બીજું બધું બરાબર છે હા પણ આપણે વરઘોડામાં મજા આવી ગયો એ જલસા પડી ગયા મજા જ આવી જાય ને ભરજા બહુ મજબૂત હતા બળજા તો તો- આયા કે નહીં એમ તો ભાઈ હા ભરજા મોનસન કેવા હતા યાર સરસ માણસના ભરજા હતા તમે કને લાયા હતા ના ના એમ તો બા. હા બા તમે કહેતા હતા હા. કે અમાર બળગ્યા ભડક છે હા. ભલે અમે પીતા હતા પણ અમાર બળગ્યા અમે હારા હાસવા ના, વાત સાચી છે. તો એકદમ પછી? ભરજા તમારા જેવા જ હતા એકદમ સમજણ અલા ઈના એટલે સમજણ આવો ભરજા સમજણ હતા ભરજાની એકદમ બીજી હતું તો પણ ભરજાની હું શું કહું છું કો આટલા દાડા અમે ચો સમજણા હતા હજી એ વાત અમારે તો કોઈ ઠકણું જ ના હોય તો ચીજ અમે ચો પડ્યા હોય અને આ બળગેની વાત કરે છે લ્યો તો કોક હશે એટલે તમે દેખાણું છે એટલે કીધું છે હા, ન કહે. હવે સુધરી જાય એટલે જે લાજ્યું છે એને એટલે તો બરાબર. ના ના રાજા હવે હવે તો રાતે આવીને દાડે આવ્યા હવે મજૂરી કરવી પડશે કે હા, હા, આ ફોન બોન લાવવા પડશે કે ફોન ના નહીં મજા આવે તો હા દાબીન મજૂરી કરો હવે હા. તાણી. એટલે પાછું તમારો કોઈ હવે કોઈ કોમ બી- હોય તો બોલાવજો બળગ્યા. હવે કોઈ સારું આયોજન હોય તો ગામને સહેમતી હારી છે એટલે ગામ મળીને કરે છે એટલું એવું હોય સારું છે ને સારું છે કે ઓહો ભગત આ ભગત આવો વધારો વધારો બેહો આવો આવરા, આવરા. મજામાં છો ગઢિયો? બેહો, બેહો. ચાલ ભેગો. ગાંધી? રામ રામ આ વહીની જેમ દારૂ છોડ્યો. આપણે થોડી ઈ વાત કરતા હતા. આપણે આજે ઈ જ વાત હું કરતા આ કીધું જ તો કીધું છે, ભાઈ દારૂ પીધા પીને મત જાજે મંદિરમાં પણ કે છોડ્યો ભાઈ. પણ અમે આટલા દાડા પીતા એટલા દાડા કદી આયા જ નથી. ના, ના. તો પછી ના હોય આમ બધા મજામાં છો ને? ના. મજા. ઓય તાળ સારું ગામમાં હોય એટલું સારું. હા. પણ આ એક વાત આ કરી હો તમે મંદિર બેસી સુધારો સારો કર્યો છો હા, એક સુધાર નંબર કર્યો. જુઓ. ભોળાનાથની દયા. કાંઈ જોયું તો આમ બધું કેવું લાગે છે રળિયામણું મસ્ત એમ અમે તો આ કોરા તો આજે 12 મહિના ઉપર શું કરવું છે તમે ચોય 12 મહિના તમે કયો તાકો છો, દારૂમાં જ ગાંઠો, દારૂમાં જ જિંદગી ગાઢી દે. એ વાત હાચી. પણ આપણે તો એટલું મને હવે એટલી સમજણ પડે છે કે છે ને દારૂ બારૂ ના પીવાય. તો દાદા દાદી હવા રાજા ધારથી સવાર. પછી હવે સિદ્ધિયા ગંગા- અને ઓય મંદિરમાં થોડો થોડો ભોગ આવી ગયો તો વળી કોક ના કોઈ કાંઈ સહાય કરતી મંદિરમાં સહાય. હા, હવે આવશે આપણે કેવું ચન્યું હતું આયોજન તો વરઘોડાનું જોરદાર મટકી બોર્ડનું આયોજન સારું હતું, ઘરઘોડું પણ સારું, એકદમ ફર્સ્ટ ક્લાસ હતું. જે વિડીયો જો હે બૂમ પડાવી દે એમ. હા જબર હડ્યો આ પાછા આ વરઘોડું છે ને આ વિડીયો પાછા વાયરલ એ પાછા છે ને હા. ઇન્સ્ટાગ્રામ માં બૂમ પડાઈ નાખી હા. એ તો હવે અમારે એ હવે ધંધા આવી ગયો છે આવું. નીકળે છે બોલો ભોળાનાથની જય. જય. હેડો દાડે ચાલો, સાંભળી. અલા પરબતજી હમ અરે આપણે સંપલ જઈએ અલા, પૂછવા નથી ગયા? મોડવી થાય હેડો મળો, આપણે પીવો કરો. બતાય ઓ ભગત, શાંતિ? આ તો મંદિરમાં એટલે ભક્તું જ કેવું. ઈ વાતે હાચી છે. જો આ ધંધીઓવાળી પદ્ધતિ કાઢી નાખો, આપણે ભક્તો રાખો ને. ઈ વાતે હાચી છે. બરાબર છે. અને આપણે સારું કર્યું છે તો ચા પીવા થાય છે આપણે. શું કેવું રણબા?
હા. આટલું સારું કર્યું છે ચા પીવા થાય છે આપણે વારું છે કે તો તમે તો આવો છો ને મેલ્યો. ચાર નહીં જોડી મળે ઘણો ટાઈમ થયો. એવું છે? અમે તમારે જેમ બધું પીવાનું ઈ વાત. ના અમે હવે ચા જ પીવાની. એટલે હવે સારું છે તમે એમ લાગે છે, આને ધીરે ધીરે બધું શરૂ કરી દે. એટલું બધું કાઢો નાખી રાખો આપણે ચાલુ થાય. આમ તો આજ નોમ તો રાખવું પડશે ને વળી અમારા આવા ભક્તો પર ભેગા થાય તો બસ હાકે આપણે બે રીતે મેળાવે. રાખવાનું થોડું રાખવાનું